લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, વૈશાખ સુદ પૂનમ, ગુરુવાર, તારીખ 23/5/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 5:57 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:16. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે વિશાખા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં હિંમત હાર્યા વગર પરિસ્થિતિનો મુકાબલો કરશો તો સફળતાઓ ચોક્કસ મળશે. મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજના જન્મેલા બાળકો જ્ઞાની હશે પણ ગુસ્સાવાળા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં હંમેશા સફળતા મળે ને એ બરાબર ન કહેવાય. ક્યારેક ક્યારેક હારવું પણ જરૂરી છે. એનાથી છે ને આપણું અભિમાન નિયંત્રિત રહે છે. તો હારવું જરૂરી છે એ ધ્યાન રાખજો જીવનમાં. કારણ કે મેં કીધું એમ આપણે સફળતાના મદમાં ક્યાંક જુદા જ વિચારોમાં સરી પડીએ, પણ જો નાનકડી હાર મળે ને તો આપણે આવા ખોટા વિચારોના અભિમાનમાંથી બચીને રહી શકાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, કોઈક ઘા વાગ્યું છે અને એ રૂઝાતું નથી તો તુલસીના પાન વાટી અને એ લેપ ચોપડીને પાટો બાંધીએ ને તો ઘા જલ્દી રૂઝાઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, આજે આપણે જીવનમાં કોઈને તકલીફ આપીએ ને તો સમજી વિચારીને આપવાની. કારણ કે આપણે જે તકલીફ આપીએ છીએ એટલી તકલીફ આપણે સહન કરી શકતા હોય ને તો જ આપવી તકલીફ, નહીં તો નહીં. નહીં તો આપી તો દઈએ પણ આપણો વારો આવે ત્યારે આપણાથી સહન ન થાય તો એવી તકલીફ આપણાથી કોઈને ન અપાય. બરાબર? તો મિત્રો, હવે સમય થયો છે આજના રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. સવારથી જે કંઈ કાર્ય હાથમાં લઈએ તે સફળતાપૂર્વક આગળ વધારી શકાય. સફળતાના સંજોગો આજે વધુ દેખાય છે. આજે સફળતાની કોઈ અણધારી તક આપણી સામે આવે અને એને ઝડપવામાં આપણે સફળ થઈ શકશું. આજે કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે પણ સાવધાની સાથે ચાલવું જરૂરી. વૃષભ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત સંભાળીને કરવાની છે. આપણા મનમાં રહેલી વાત જ સત્ય થાય, એ જ રીતનું કામ થાય, આપણી ઈચ્છાઓ પૂર્ણ થાય એ શક્ય નથી હોતું. તો પેલી કહેવત છે ને કે ધાયરું ધણીનું થાય, તો આપણે એની સાથે પણ ચાલવું પડે, નહીં તો આપણી તકલીફ વધી જાય. અને આવા સંજોગોમાં છે ને ઘણી વખત માનવી હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય. કારણ એને ઈચ્છા રાખી હોય કે મને આટલો ફાયદો મળે, અમારું આ કામ સરળતાથી થઈ જાય, આમાં હું જીત મેળવું, અને એ જો ન મળે તો તકલીફ પડે. તો મિત્રો, થોડુંક ધ્યાન ભગવાન પર બી રાખવું જોઈએ, એની ઈચ્છાને પણ આપણે માન આપવું જોઈએ. મિથુન રાશિવાળા માટે આજે ધનલાભનો યોગ બનતો દેખાય છે. આજે કોઈ પણ કામમાં આપણે હાથ નાખીએ તો એમાં સારો ધનલાભ થાય એવા સંજોગો ચોક્કસ બનતા દેખાય. આજે કોઈ અગત્યના કામકાજમાં સમજી વિચારીને આગળ ચાલવું ખૂબ જરૂરી. આજે છે ને કોઈ જગ્યા પર અટકી જાવ ને તો વડીલોની સલાહ લેવું એ તમારી તરફેણમાં રહેશે. કર્ક રાશિવાળા માટે આજે પોતાના મનની ધારેલી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે થોડી ધીરજ જરૂરી છે. આજે છે ને તમારે તમારા લક્ષ્યને નજરમાં રાખીને કામ કરવાનું છે, એ દિશામાં મહેનત કરવાની છે. આજે બને ત્યાં સુધી ખોટી દોડધામથી દૂર રહેવું જરૂરી છે અને આજે મિત્રોની મદદ જરૂર મળે. સિંહ રાશિવાળા માટે આજે કોઈકને મળવાનું થાય, એ મિલન મુલાકાત આપના માટે લાભકર્તા સાબિત થાય. આજે લાગણીવશ
કે ભાવનામાં વહી જઈને કરેલા નિર્ણય નુકસાન પણ આપી શકે. તો આ બાબતોમાં ચોકસાઈ જરૂર રાખજો. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો, કારણ કે કૌટુંબિક સમસ્યાઓ ઉપર આપણે આગળ વધી શકીએ, એનું નિરાકરણ લાવી શકીએ અને આપણું ધારેલું પરિણામ કુટુંબના સભ્યો પાસેથી લઈ શકાય. આજે કુટુંબના કે સામાજિક કોઈ આગળના અધૂરા પ્રશ્ન બાકી હશે તો તેનો ઉકેલ પણ તમે બહુ સરસ રીતે લાવી શકશો. અને ઘણા બધાને જે આરોગ્યને લગતી તકલીફ છે તે તકલીફો દૂર થાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સાચવીને શરૂ કરવો, ધીમે ધીમે આગળ વધવું, કોઈ પણ પરિણામ માટે ધીરજ રાખવી, નહીં તો આજે માનસિક થાકનો અનુભવ ચોક્કસ કરવો પડે. આજે આર્થિક બાબતો ગૂંચવાતી દેખાય છે તો એના કારણે આપનું મન કદાચ ચિંતાઓથી ગ્રસ્ત રહે. આજે છે ને જરૂર પડીએ કોઈ નજીકના સ્નેહીનો સાથ સહકાર જરૂર લેજો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ઘણા બધા દિવસથી જે સામાજિક પ્રશ્નોમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય છે એમાંથી આજે તમે બહાર નીકળો, એમાંથી મુક્ત થાવ. આજે કુટુંબના પ્રશ્ન હલ કરી શકશો અને સાંજના સમય સુધીમાં ઘણી મોટી રાહત મેળવી શકાય. ધનરાશિવાળાએ આજે કોઈ પણ કામમાં ઉતાવળ નથી કરવાની. ઉતાવળમાં આજે કામ બગડવાની શક્યતાઓ મોટી છે. આજે ધનરાશિવાળાને ધીરજ કસોટી પર ચડતી દેખાય છે અને એનું મુખ્ય કારણ છે આજે આવક કરતાં જાવક વધી શકે છે. મકર રાશિવાળા માટે આજે ખર્ચાઓ વધતા દેખાય છે. આજે સામાજિક કામમાં સમય આપવો પડે, વ્યવહારિક કામોમાં આપણે સમય આપવો પડે. આ બધી બાબતોમાં થોડા ખર્ચાઓ વધી શકે, પણ આપણે સંભાળીને કંટ્રોલ કરીને આગળ ચાલશું તો ખોટા ખર્ચાથી બચી શકાય. કુંભ રાશિવાળા માટે આજે દિવસ ખૂબ સાચવીને ચાલવાનો છે. આજે આવકમાં તો ઘટાડો થતો દેખાય જ છે, પણ બીજી બધી બાબતોમાં પણ સાચવીને ચાલવું જરૂરી છે. આજે આપણે પેલા સામા પવને સાયકલ ચલાવવાની હોય ને એના જેવો અનુભવ થાય જીવનમાં, તો ખૂબ સંભાળીને આગળ વધવું જરૂરી. આજે ધ્યાન રાખીને સાવધાન રહીને ચાલશો તો કોઈ સફળતાની તક સામે આવતી દેખાય. મીન રાશિવાળાએ આજે બીજી બધી બાબતોમાં સારું ફળ, પણ વેપારની દ્રષ્ટિએ થોડુંક સાચવીને ચાલવું, સાવધાની વહેરા નિર્ણય લેવા, નહીં તો તકલીફ વધી શકે છે. પણ સાવધાની સાથે ચાલશો તો આ તકલીફોને દૂર કરી શકશો. સાવચેતી આપણે હંમેશા મૂંઝવણમાંથી બહાર કાઢે છે, તો આજે આવી સમજનો ઉપયોગ જરૂર કરજો. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.